સુરત જિલ્લા અદાલતમાં મહિલાઓની સુરક્ષા અને સન્માનને કેન્દ્રમાં રાખી ભરોસા જેન્ડર સેન્સિટાઇઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં પોસ એક્ટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી કાર્યસ્થળે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો। ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી એટલે કે GSLSAના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા અદાલત ખાતે ભરોસા જેન્ડર સેન્સિટાઇઝેશન વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, સન્માન અને અધિકારીઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। વર્કશોપ દરમિયાન પોસ્ટ એક્ટ એટલે કે કાર્યસ્થળે મહિલાઓ સામે જાતીય સતામણી નિવારણ કાયદા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। કાર્યશાળામાં ઉપસ્થિત અધિકારીઓ, કાનૂની નિષ્ણાતો અને સ્ટાફને કાર્યસ્થળે સુરક્ષિત અને સંવેદનશીલ વાતાવરણ ઊભું કરવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વક્તાઓએ પણ જણાવ્યું હતું કે મહિલાઓને ભયમુક્ત અને સન્માનજનક વાતાવરણ મળે તે દરેક સંસ્થાની જવાબદારી છે અને પોસ્ટ એક્ટ એ દિશામાં મહત્વપૂર્ણ કાનૂની વ્યવસ્થા છે। વર્કશોપ દ્વારા જાતીય સતામણી વિરોધી કાયદાની સમજણ વધુ મજબૂત બની હતી તેમજ મહિલાઓના અધિકારીઓ અંગે જાગૃતિમાં વધારો થયો હતો। આજરોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે નામદાર ગુજરાત હાઈકોર્ટના નીજા હેઠળ DLSA સુરત દ્વારા ભરોસા નામના એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ, જેમાં પોશ એક્ટ એટલે કે સ્ત્રીઓની કાર્યની જગ્યાએ જાતિ સતામણી સામેના રક્ષણના કાયદાની ચર્ચા અને શી બોક્સ જે પોર્ટલ છે ઓનલાઈન એની પર કઈ રીતે કમ્પ્લેન ફાઇલ કરી શકાય અને કયા કાયદાઓ છે એ માટેની જાગૃતતા માટેની પહેલ કરવામાં આવેલ, જેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી ત્રિવેદી સાહેબ, અન્ય ન્યાયાધીશ સાહેબો, તાલુકા કોર્ટ્સના તમામ ન્યાયાધીશ સાહેબો, સ્ટાફ મેમ્બર્સ, બહારના સભ્યો તમામે હાજર રહીને તેનો લાભ લીધેલ છે। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસાના નિર્દેશો મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સબળ માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા આજે સુરત જિલ્લા અદાલત ખાતે કાર્યક્ષેત્રે મહિલાઓની થતી જાતીય સતામણીની સલામતી આપવાના કાયદા એટલે કે પોશ એક્ટ 2013નો એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો, જેમાં ન્યાયાધીશ મિત્રો, વકીલ મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યશ્રીઓ, કર્મચારીઓ, અમારા LADCના મિત્રો, પેરાલીગલ વોલન્ટિયર્સ આ તમામ સામેલ થયા અને 2 અનુભવી રિસોર્સ પર્સન ગુજરાત જેન્ડર રિસોર્સ સેન્ટરના જેન્ડર રિસોર્સ ઓફિસર મહેન્દ્ર મકવાણા દ્વારા તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પીઢ અને અનુભવી વકીલ પ્રીતિબેન જોશી દ્વારા આ કાયદાની જે પણ ગૂઢ જોગવાઈઓ છે અને તે કેમ ઉપયોગી છે અને તેનો પ્રસાર કેવી રીતે કરવો તે અંગે જાણકારી આપી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જે આ કાયદા નીચે આંતરિક કમિટી બનાવવામાં આવે છે, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી, એના ચેરમેન જજ શ્રી મુદુલિયર મેડમ દ્વારા પણ આ સુરત જિલ્લા અદાલતમાં કેવી રીતે પોશ કાયદો અમલી બન્યો છે તેનું તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને અમારા આ તમામ પ્રયાસમાં મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના જે કારોબારી અધ્યક્ષ છે જસ્ટિસ કોકજે સાહેબ અને અમારા જે પેટર્નિંગ ચીફ છે ચીફ જસ્ટિસ ઓનરેબલ મિસિસ જસ્ટિસ સુનિતા અગરવાલ, તેમના પ્રેરણા ખૂબ અમને ઉપયોગી થઈ છે અને સભ્ય સચિવ હેતલબેન પવાર દ્વારા અમને આમાં ઉપયોગી એવા સૂચન કરવામાં આવ્યા છે અને તેમના જ આ તમામ પ્રયાસના કારણે આજે અમે આ સફળતાથી આ કાર્યક્રમ કરી શક્યા છે અને અમને પૂરી આશા છે કે તમામ સુરત જિલ્લા અદાલત સાથે સંકળાયેલા કર્મચારીઓ, વકીલ મિત્રો, ન્યાયાધીશો અને જે આઉટસોર્સથી કામ કરવાવાળા છે તમામને આ કાયદાની સંબંધિત જાણકારી મળશે અને જરૂર પડે એનો ઉપયોગ કેવી રીતે કરવો અને કોનો સંપર્ક કરવો તેની માહિતી મળશે। મારી સાથે આ પ્રયાસમાં મને કહેતા આનંદ થાય છે કે મારા બ્રધર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પરમાર સાહેબ અને મારી સિસ્ટર પ્રિન્સિપલ ફેમિલી જજ શાલિની જૈન મેડમ પણ હાજર રહ્યા અને તેમણે પણ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ સારી અમને મદદ કરી છે।